દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલનો બફાટ। કેતન પટેલે કહ્યું, દીવ દમણમાં સ્થાનિકોને નહીં ગુજરાતના લોકોને નોકરી મળે છે। કેતન પટેલના કહેવા પ્રમાણે દીવ દમણ ગુજરાતથી અલગ છે। ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ કેતન પટેલે બફાટ કર્યો। દીવ દમણમાં સ્થાનિક લોકોને સરકારી નોકરી મળતી નથી। દીવ દમણમાં સરકારી નોકરીઓમાં ગુજરાતના જ લોકો હોવાની વાત કેતન પટેલે કરી। જે પરિસ્થિતિ દમણ અને દીવમાં છે એ ખરેખર શરમજનક વાત છે। યુવાઓને સરકારી નોકરી મળતી નથી। સરકારી નોકરી મળે છે તો ગુજરાતના લોકોને। શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે? શું અમારા દીકરા દીકરી દમણ દીવમાં નથી? ગુજરાતનો સ્થાપના દિવસ છે આજે અને કેતન પટેલે આ બફાટ કર્યો છે કે દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને ગુજરાતના જ છે, પરંતુ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દીવ દમણમાં જે પણ લોકો કામ કરી રહ્યા છે, જે પણ સરકારી લોકો કામ કરી રહ્યા છે તે ગુજરાતના લોકો છે। દીવ દમણ એ ગુજરાતનો ભાગ જ છે અને આજે ગુજરાત સ્થાપના દિવસ અને ગઈકાલે મોડી રાત્રે તેમનું આ બફાટ આવતા ઘણા બધા લોકો તેમના પર રોષે ભરાયેલા છે। કેતન પટેલે કહ્યું કે દીવ દમણમાં જે પણ લોકો કામ કરી રહ્યા છે તે ગુજરાતના લોકો છે, એટલે કે તેમનું કહેવું છે કે દીવ દમણ એ અલગ છે અને ગુજરાત અલગ છે। આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે। દીવ દમણ એ ગુજરાતનો જ ભાગ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે। દીવ દમણમાં સ્થાનિક લોકોને સરકારી નોકરી મળે છે। ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે તે દીવ દમણના જ લોકો કામ કરી રહ્યા છે અને તે લોકો પણ ગુજરાતી જ છે। દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આ બફાટ કર્યો। ભારતીય જનતા પાર્ટી પર પણ તેમણે આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે જે પણ લોકો છે તે લોકોને સુવિધાઓ નથી મળી રહેતી અને એ સુવિધાઓ ન મળવા છતાં પણ ટેક્સ ભરાવવામાં આવે છે અને આ સાથે દીવ દમણને અલગ ગણાવ્યું।